ચાલો મિત્રો, વાનેજા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। ચાલો આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનો કોબી મરચાં અને ટામેટાનો સંભારો બનાવવાનો છે મિત્રો। જે ખાવાની ખૂબ જ મજા આવશે અને હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, તો આપણે ટમેટા કોબીજ અને ટામેટાનો તાજો સંભાર બનાવીને ખાઈશું મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોજો। ચાલો મિત્રો, સરસ મજાનો કોબી ટમેટા અને મરચાંનો સંભાર બનાવવાનો છે। તો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ ઉમેરી દઈએ। થોડીક આખી સૂકી મેથી પણ ઉમેરવાની છે મિત્રો। થોડીક હિંગ, તેમજ આપણે ટમેટા મરચાં અને કોબીજનું જે મોટું કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દઈએ। આવો સંભાર ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। જો તમે આવો સંભાર બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ થોડુંક ઉમેરી દઈએ। થોડીક હળદર। આને આપણે ખાસ પાકવા દેવાનું નથી મિત્રો, ફક્ત 40% જેવું પાકશે એટલે આપણો સંભાર સરસ મજાનો તૈયાર થઈ જશે। તો ચાલો મિત્રો, ફક્ત 2 મિનિટ સુધી એને ગરમ થઈ જવા દઈએ। જે આપણું 40 થી 45% જેવું પાકી જાય એટલે આપણો સંભાર તૈયાર થશે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો વઘારેલો સંભાર ટામેટા કોબીજ અને મરચાંનો તૈયાર થઈ ગયો છે। તો આપણે જ્યારે રોટલી સાથે ખાવી ત્યારે ખૂબ જ મજા આવતી હોય છે, લોકો પણ ખાવાની મજા આવે મિત્રો। તેવો સરસ મજાનો સ્વાદિષ્ટ અને હેલ્થી એવો આપણો સંભાર તૈયાર છે મિત્રો। કોબી ટામેટા તો શિયાળાનું ખૂબ જ ખાવું જોઈએ। જે ટમેટા લોહીમાં વધારો કરે અને શુદ્ધિકરણ કરે છે, તેમજ કોબી પણ તેમાંથી આપણને સારા વિટામિન મળતા હોય છે। તો ચાલો મિત્રો, તમે પણ આવો સરસ મજાનો કોબીજ લીલા મરચાં અને ટામેટાનો સંભાર બનાવજો મિત્રો। અને રોજે આવો સંભાર ખાવો જોઈએ, જે શરીર માટે ખૂબ જ હેલ્થી હોય છે। તો જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।